નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ 5 સજીવનો પાયાનો એકમ વિશે અભ્યાસ અગાઉના લેક્ચરમાં શરૂ કર્યો હતો. હવે આ અભ્યાસમાં આપણે આગળ કોષીય અંગિકાઓ વિશે શીખવાની શરૂઆત કરેલી હતી. કોષીય અંગિકાઓની અંદર લાસ્ટ લેક્ચરમાં તમે લાઇસોસોમ્સ અને ગોલ્ગી પ્રસાધન નામની અંગિકાઓ વિશે શીખ્યા હતા. બરાબર. હવે આજના લેક્ચરમાં આપણે કણાભ સૂત્રો વિશે માહિતી મેળવીશું. તો કણાભ સૂત્રને કોષના શક્તિઘર તરીકે ઓળખવામાં આવે છે. શક્તિઘરને અંગ્રેજીમાં પાવર હાઉસ કહેવાય. મતલબ કે જ્યાંથી એનર્જી, પાવર અથવા તો શક્તિ ઉત્પન્ન થાય છે તેને શક્તિઘર ગણવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે કોષની અંદર ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. તો આ રાસાયણિક પ્રક્રિયાઓ થવા માટે કોષને ઉર્જાની આવશ્યકતા હોય. કોષને કંઈક કાર્ય કરવું છે, કોષને કંઈક રાસાયણિક પ્રક્રિયા કરવી છે, તો તેના માટે કોષને ઉર્જાની એટલે કે શક્તિની જરૂરિયાત પડશે, જરૂરિયાત ઊભી થશે. બરાબર. તો આ જે કણાભ સૂત્ર છે એના દ્વારા શક્તિ ઉત્પન્ન કરવામાં આવે છે. બરાબર. એટલે જ કણાભ સૂત્રને કોષના શક્તિઘર તરીકે ઓળખવામાં આવે છે. જેવી રીતે દરેક અંગિકાની ફરતે દિવાલ હોય એવી રીતે કણાભ સૂત્રની ફરતે બે આવરણ આવેલા છે. કણાભ સૂત્રની ફરતે બે આવરણો આવેલા છે, જેમાં બાહ્ય આવરણ જે છે એ ઘણું ખરું છિદ્રિષ્ઠ હોય છે. બરાબર. છિદ્રિષ્ઠ એટલે છિદ્રો વાળું અથવા છિદ્રાળું. કણાભ સૂત્ર છે એને એમ કહો કે બે આવરણ છે, અથવા તો કણાભ સૂત્ર છે એ બે દિવાલ ધરાવે છે. બે દિવાલ હોય એટલે જે પેલી દિવાલ છે એ છિદ્રો વાળી એટલે કે છિદ્રિષ્ઠ હોય છે. બીજી દિવાલ, અંદરની દિવાલ એટલે કે અંતઃ આવરણ. જ્યારે અંતઃ આવરણ ઊંડા અંતઃ પ્રવર્ધો ધરાવે છે તો એ આ રીતે હશે. વિદ્યાર્થી મિત્રો, આ બહારની દિવાલ. બહારની દિવાલ તમને કેવી કીધી છે તો કે છિદ્રિષ્ઠ એટલે કે છિદ્રો વાળી. બરાબર. હવે અંદરની દિવાલ કઈ રીતે હશે તો આ બહારની દિવાલ, અંદરની દિવાલ આ રીતની છે. આ પ્રકારની અંદરની દિવાલ છે. અંદરની દિવાલ એટલે કે અંતઃ આવરણ. અંતઃ આવરણ શું ધરાવે છે તો કે અંતઃ પ્રવર્ધો. અંતઃ એટલે કે અંદરની બાજુ આવેલા, અને આ જે તમને ખેંચાયેલી રચના દેખાય છે એ રચના કહેવાય પ્રવર્ધ. સપાટીમાંથી બહાર ખેંચાઈ આવેલી જે રચના હોય એને પ્રવર્ધ તરીકે ઓળખવામાં આવે છે.
તો કણાભ સૂત્રને બે આવરણ, બહારનું આવરણ છિદ્રો વાળું છિદ્રિષ્ઠ, અંદરનું આવરણ અંતઃ પ્રવર્ધો ધરાવે છે. આ પ્રવર્ધો એટીપી નિર્માણ માટેની રાસાયણિક પ્રક્રિયાઓ માટે વિશાળ સપાટી પૂરી પાડે છે. એટીપી એટલે એક પ્રકારના ઉર્જાના અણુ, બરાબર, ઉર્જાનું ચલણ પણ કહી શકાય. જેવી રીતે આપણે કોઈ વસ્તુની ખરીદી કરવી હોય તો રૂપિયાની જરૂર પડે, બરાબર, રૂપિયા આપીને એ વસ્તુ ખરીદી શકીએ. એવી રીતે કોષને શક્તિની જરૂર પડે એટલે કોષ પાસે એટીપી રહેલું હોય, એ એટીપીમાંથી એ સીધી જ શક્તિ મેળવી શકે. અચ્છા, તો આ એટીપી આવશે ક્યાંથી? આ એટીપીનું નિર્માણ કોણ કરશે? એટીપી એક પ્રકારનું ચલણ છે, જેમ રૂપિયા એક પ્રકારનું ચલણ છે જેની મદદથી ચીજ વસ્તુ ખરીદી શકાય છે, એમ એટીપી એક પ્રકારનું ઉર્જાનું ચલણ છે. એટીપીની મદદથી તમને ઉર્જા પ્રાપ્ત થાય, તમને મતલબ કે કોષને, બરાબર, એટીપીની મદદથી કોષને ઉર્જા પ્રાપ્ત થશે. તો આ એટીપીનું નિર્માણ ક્યાં થાય છે? એટીપીનું નિર્માણ આપણા કણાભ સૂત્રમાં જ થાય છે. કણાભ સૂત્રમાં જે એટીપીનું નિર્માણ થાય છે એના માટે ખૂબ મોટી જગ્યાની જરૂર હોય. તો આ મોટી જગ્યા કોણ પૂરી પાડે છે? તો હમણાં આપણે જે જોયું કે અંદરની દિવાલ છે એમાં પ્રવર્ધો આવેલા છે. તો આ જે પ્રવર્ધો છે એ એટીપીના નિર્માણ માટે વિશાળ જગ્યા એટલે કે વિશાળ સપાટી પૂરી પાડે છે. વાક્ય ફરીથી વાંચું છું, ધ્યાનપૂર્વક સમજો, ખ્યાલ આવી જશે કે આ પ્રવર્ધો એટીપી નિર્માણ માટેની એટલે કે એટીપી બનવા માટેની રાસાયણિક પ્રક્રિયા થવા માટે વિશાળ સપાટી એટલે કે મોટા પાયે જગ્યા પૂરી પાડે છે. જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે ઉર્જાની જરૂરિયાત હોય છે, અથવા તો એમ પણ કહી શકો કે કોષને વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ કરવા માટે ઉર્જાની જરૂરિયાત હોય છે. ઉર્જા કણાભ સૂત્રમાંથી આવે છે. કયા સ્વરૂપમાં આવે છે? તો કે એટીપીના સ્વરૂપમાં. તો આગળ તમને આપ્યું છે આ કે જે ઉર્જા એટીપીના સ્વરૂપમાં કણાભ સૂત્રો દ્વારા મુક્ત થાય છે, બરાબર, ઉર્જા કણાભ સૂત્રો દ્વારા કયા સ્વરૂપમાં મુક્ત થાય છે? તો કે ઉર્જા કણાભ સૂત્રો દ્વારા એટીપીના સ્વરૂપમાં મુક્ત થાય છે. એટીપી છે એક પ્રકારના અણુઓ છે અને શોર્ટ ક્વેશ્ચન માટે તમે ખાસ એટીપીનું ફૂલ ફોર્મ યાદ રાખશો. એટીપી એટલે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ જેનું શોર્ટ ફોર્મ છે એટીપી. એટીપી શું છે? તો કે એટીપી છે એ એક પ્રકારનો અણુ છે. કોના દ્વારા બને છે? તો કે કણાભ સૂત્ર દ્વારા, બરાબર. એટીપીમાં ઉર્જા રહેલી હોય છે, અથવા તો કણાભ સૂત્ર છે એ એટીપીના સ્વરૂપમાં ઉર્જા મુક્ત કરે છે. એટીપીને કોષના ઉર્જા ચલણ કે ઉર્જાની બદલે શક્તિ શબ્દ લખો તો શક્તિ ચલણ તરીકે ઓળખવામાં આવે છે. જેવી રીતે આપણે વસ્તુ લેવા માટે ચલણ છે પૈસાનું, રૂપિયાનું, બરાબર, એવી જ રીતે ઉર્જા માટે કોષનું ચલણ છે એટીપી. ઉર્જા જોઈએ છે તો એટીપીના અણુમાંથી પ્રાપ્ત થશે. એટીપીના અણુઓ છે એ કોના દ્વારા મુક્ત થયેલા છે? તો કે કણાભ સૂત્ર દ્વારા. એટલે જ કણાભ સૂત્રને કોષનું પાવર હાઉસ કહેવાય, શક્તિઘર. કારણ કે કણાભ સૂત્રમાંથી કોષને જે ઉર્જાની જરૂર હોય ને એ ઉર્જા સતત પ્રાપ્ત થતી હોય છે. યાંત્રિક કાર્ય માટે,
બરાબર, શેનું વહન કરવાનું હોય કે અન્ય કોઈ કાર્ય હોય તો એ યાંત્રિક કાર્ય કહેવાય. કોષનું હલનચલન થવાનું હોય તો એ પણ યાંત્રિક કાર્ય કહેવાય. યાંત્રિક કાર્ય માટે અને નવા રાસાયણિક સંયોજન બનાવવા માટે, નવા રાસાયણિક સંયોજન વિદ્યાર્થી મિત્રો ક્યારે બને? તો કે નવું રાસાયણિક સંયોજન ત્યારે જ બને જો કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય તો નવા રાસાયણિક સંયોજનો બનાવવા માટે શરીરમાં એટીપીના સ્વરૂપમાં ઉર્જા સંગ્રહ થાય છે. બરાબર, અથવા તો એમ કહો કે આપણા શરીરમાં જે ઉર્જાનો સંગ્રહ થાય છે એ કયા અણુઓના સ્વરૂપમાં હોય છે? તો કે એટીપીના સ્વરૂપમાં. એટીપીનો આપણે ઉપયોગ કરીએ અથવા કોષ દ્વારા એટીપીનો ઉપયોગ થતો જાય એટલે કોષને ઉર્જા પ્રાપ્ત થતી જાય. જેમ તમે પૈસા વાપરતા જાઓ તમે નવી નવી ચીજ વસ્તુઓ લઈ શકો કે ખાવા પીવાની વસ્તુઓ લઈ શકો. એવી રીતે એટીપીના અણુઓ ખર્ચાતા જાય એમ કોષને ઉર્જા પ્રાપ્ત થતી જાય. બરાબર, આગળ કણાભ સૂત્રો અદ્ભુત અંગિકાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો અદ્ભુત શા માટે? અંગિકા બધી અદ્ભુત જ છે, એવું નથી કે કણાભ સૂત્ર એક જ અદ્ભુત છે. બરાબર, પણ છતાંય તમને અન્ય કોઈ અંગિકામાં એવું વાક્ય લખીને નથી આપ્યું કે આ ફલાણી અંગિકા છે તો એ અદ્ભુત અંગિકા છે. ફોર એક્ઝામ્પલ, તમે લાઇસોઝોમ્સ વિશે શીખા તો એની અંદર આપણને એમ નહોતું કીધેલું કે લાઇસોઝોમ્સ છે એ અદ્ભુત અંગિકા છે. બરાબર, પણ કણાભ સૂત્ર માટે તમને એવું કીધું છે કે કણાભ સૂત્ર છે અદ્ભુત અંગિકાઓ છે. તો શા માટે અદ્ભુત અંગિકાઓ છે? તો આગળ એનું કારણ આપ્યું છે. કારણ કે કણાભ સૂત્રને પોતાના ડીએનએ અને રિબોઝોમ્સ હોય છે. તો તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો, તમે ખરબચડી અંતઃકોષરસ ઝાડમાં શીખાતા કે રિબોઝોમ્સના કારણે પ્રોટીનનું નિર્માણ થાય. ખરબચડી અંતઃકોષરસ ઝાડ છે એ પ્રોટીનનું નિર્માણ કરે છે કારણ કે એમાં રિબોઝોમ્સ આવેલા છે એટલે. તો કણાભ સૂત્ર પણ રિબોઝોમ્સ ધરાવે છે અંતઃકોષરસ ઝાડની જેમ. જેવી રીતે અંતઃકોષરસ ઝાડ છે જેની અંદર બે પ્રકાર હતા, ખરબચડી અંતઃકોષરસ ઝાડ અને લીસી અંતઃકોષરસ ઝાડ. તો એમાં ખરબચડી અંતઃકોષરસ ઝાડ જે હતી એ રિબોઝોમ્સ ધરાવતી હતી જેથી એ પ્રોટીનનું નિર્માણ કરી શકતી હતી. તો કણાભ સૂત્રો પણ રિબોઝોમ્સ ધરાવે છે એટલે કણાભ સૂત્રો પણ પ્રોટીનનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે. તો પ્રોટીનનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે અને ડીએનએ પોતાના છે એટલે એને અદ્ભુત અંગિકા તરીકે ઓળખાવેલ છે. પોતાના ડીએનએ અને પોતાના પ્રોટીનનું નિર્માણ કરી શકે છે એટલા માટે કણાભ સૂત્રને અદ્ભુત અંગિકા તરીકે ઓળખાવેલી છે. એક વખત રિવાઇઝ કરી લઈએ. કણાભ સૂત્રોને કોષના શક્તિઘર તરીકે ઓળખવામાં આવે છે. બે આવરણો આવેલા હોય છે. બહારનું આવરણ છિદ્રિષ્ઠ એટલે કે છિદ્રો વાળું અને અંતરનું આવરણ પ્રવર્ધો વાળું હોય છે. આ પ્રવર્ધો એટીપીના નિર્માણ માટે વિશાળ સપાટી પૂરી પાડે છે. એટીપી છે એને કોષનું શક્તિ ચલણ કે ઉર્જા ચલણ તરીકે પણ ઓળખવામાં આવે છે. યાંત્રિક કાર્ય કે નવા રાસાયણિક સંયોજનો બને ત્યારે આ એટીપીનો ઉપયોગ થતો હોય છે. અને છેલ્લું કે કણાભ સૂત્રો અદ્ભુત અંગિકાઓ ગણાય છે કારણ કે તેઓ પોતાના ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવે છે. પોતાના રિબોઝોમ્સ હોવાથી તે પોતાના પ્રોટીનનું નિર્માણ પણ જાતે કરવાની ક્ષમતા ધરાવે છે. બરાબર, તો આ થઈ આપણી
મહત્વની એક નવી અંગિકા કણાભસૂત્ર. હવે આપણે વિદ્યાર્થી મિત્રો એક એવી અંગિકા વિશે શીખવા જઈ રહ્યા છીએ જે માત્ર ને માત્ર વનસ્પતિના કોષોમાં જ જોવા મળે છે, એટલે કે પ્રાણી કોષમાં જોવા મળતી નથી. તો તમને એમ થાય કે સર આવી એક અંગિકા પહેલા પણ આવી ગઈ કે જે વનસ્પતિ કોષમાં જોવા મળતી હોય પરંતુ પ્રાણી કોષમાં જોવા ન મળતી હોય. તો આવી કઈ અંગિકા છે જે વનસ્પતિ કોષમાં જોવા મળે છે પણ પ્રાણી કોષમાં જોવા મળતી નથી? જે તમે અગાઉ શીખી ગયા, તો તેનું નામ આવશે કોષ દિવાલ. કોષ દિવાલ છે એ કોષરસ પટલ સિવાયનું એક બહારનું આવરણ છે જે વનસ્પતિ કોષોમાં જોવા મળે છે પણ પ્રાણી કોષોમાં જોવા મળતી નથી. ત્યારબાદ એવી જ એક અગત્યની અંગિકા છે રંજક કણો. રંજક કણો માત્ર વનસ્પતિ કોષોમાં હોય છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને એ બાબતની સ્પષ્ટતા કરીને કીધેલું છે કે રંજક કણો માત્ર વનસ્પતિ કોષમાં જ હોય છે. બે પ્રકારના રંજક કણો હોય છે. રંજક કણો બે પ્રકારના છે. એક રંગ ધરાવતા હોય તેવા અને બીજા રંગ ન ધરાવતા હોય તેવા. રંજક કણોના બે પ્રકાર છે. આવી જ રીતે તમને યાદ હશે કે આપણે અંતઃકોષરસ ઝાડ પણ બે પ્રકારની હતી, લીસી અંતઃકોષરસ ઝાડ અને ખરબચડી અંતઃકોષરસ ઝાડ. તો એની જેમ જ રંજક કણો પણ બે પ્રકારના છે. એક રંગ ધરાવતા હોય તેવા, બીજા રંગ ન ધરાવતા હોય તેવા. તો રંગ ધરાવતા હોય તેવા રંજક કણ એટલે ક્રોમોપ્લાસ્ટિડ્સ. ક્રોમોપ્લાસ્ટિડ્સ. ક્રોમોપ્લાસ્ટિડ્સ એટલે રંગ ધરાવતા હોય તેવા રંજક કણ અને લ્યુકોપ્લાસ્ટ એટલે રંગ ન ધરાવતા હોય તેવા રંજક કણ. રંજક કણો ક્લોરોફિલ ધરાવે તો તે હરિત કણો તરીકે ઓળખાય છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ આ બાબત નોંધજો કે હરિત કણો શું છે. હરિત કણો એક પ્રકારના રંજક કણો જ છે. હરિત કણો એક પ્રકારના રંજક કણો જ છે જે ક્લોરોફિલ ધરાવે છે. ક્લોરોફિલ એટલે હરિત દ્રવ્ય. ક્લોરોફિલ છે એનું ગુજરાતી થશે હરિત દ્રવ્ય. લીલો રંગ જે રંજક દ્રવ્યો ધરાવે છે એ રંજક દ્રવ્યને લીલો રંગ જે રંજક કણો ધરાવે છે એ રંજક કણો હરિત કણો તરીકે પણ ઓળખાય છે. તો લીલો રંગ શા માટે છે? તો કે લીલો રંગ છે એની પાછળનું કારણ છે હરિત દ્રવ્ય, ઇંગ્લિશમાં કહું તો ક્લોરોફિલ. વનસ્પતિઓમાં ક્લોરોફિલ આવેલું છે એના કારણે જ વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ નામની ઘટનાને અંજામ આપે છે, અથવા તો ક્લોરોફિલના લીધે જ વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. પ્રાણીઓમાં અથવા તો પ્રાણીના કોષોમાં રંજક કણ હોતા જ નથી. તો રંજક કણ ન હોય તો હરિત દ્રવ્ય હોવાનો કોઈ સવાલ જ નથી, એટલે કે ક્લોરોફિલ હોતું
નથી, જેથી પ્રાણીઓ છે એ પોતાનો ખોરાક જાતે તૈયાર કરી શકતા નથી. આપણે પ્રાણીઓમાં સમાવિષ્ટ છીએ. આપણે ખોરાક મેળવવા માટે અનાજ, કઠોળ, ધન, ધાન્ય, બરાબર, એ બધા ઉપર આધાર રાખવો પડે. અનાજ ને કઠોળ ને શાકભાજી ને એના બધા ઉપર આપણે ખોરાક માટે આધારિત છીએ. દરેક પ્રાણી ખોરાક માટે છે એ અનાજ, કઠોળ, શાકભાજી કે ફળ કે પર્ણો વનસ્પતિના એના ઉપર આધારિત હોય. કારણ કે પ્રાણીઓમાં ક્લોરોફિલ નામનું દ્રવ્ય નથી, એટલે પ્રાણીઓ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકતા નથી. બરાબર. રંજક કણો ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય ધરાવે તો તે હરિત કણો તરીકે ઓળખાય છે. વનસ્પતિઓમાં હરિત કણો એટલે કે આ જે રંજક કણ છે કે જેને આપણે નામ આપી દીધું હરિત કણો, તે પ્રકાશ સંશ્લેષણ માટે ઘણા અગત્યના છે. હવે આપણને પ્રશ્ન થાય તો રંજક કણો ક્લોરોફિલ ધરાવતા હોય એવા જ હોય? તો તમને અહીંયા આગળ વાત કીધેલી છે વિદ્યાર્થી મિત્રો કે હરિત કણો ક્લોરોફિલ સિવાય પીળા કે નારંગી રંજક દ્રવ્યો પણ ધરાવે છે. લીલું રંજક દ્રવ્ય ધેટ મીન્સ ક્લોરોફિલ, પણ ક્લોરોફિલ સિવાય પીળું અને નારંગી રંજક દ્રવ્ય પણ હરિત કણોમાં આવેલું હોય છે. આ વાત થઈ રંગ ધરાવતા હોય તેવા રંજક કણોની, જેને કહેવાય છે ક્રોમોપ્લાસ્ટિડ્સ. હવે રંગહીન રંજક કણો, તો એના વિશે વાત કરીએ તો રંગહીન રંજક કણો પ્રાથમિક કક્ષાની અંગિકાઓ છે. પ્રાથમિક કક્ષાની અંગિકાઓ એટલે તો કે એવી અંગિકાઓ જેનું કોઈ ખાસ મહત્વનું કાર્ય નથી, અથવા તો એવી અંગિકાઓ કે જેનો કોઈ ખાસ વિકાસ થયેલો હોતો નથી. આ બંનેમાંથી કોઈ પણ હોઈ શકે. બરાબર. તો રંગહીન કણો જે છે એ પ્રાથમિક કક્ષાની અંગિકાઓ છે, જેમાં સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીનની કણિકાઓનો સંગ્રહ થાય છે. એટલે કે જે રંગહીન રંજક કણો છે એ રંગહીન રંજક કણો સંગ્રહ કરવાનું કામ કરે છે. કોનો સંગ્રહ કરવાનું કામ કરે છે? તો સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીન. ત્યાર પછી આપણે હરિતકણનું આયોજન જોઈએ. આયોજન એટલે કે બંધારણ અથવા રચના. તો હરિતકણના આંતરિક આયોજનમાં ઘણા બધા પટલીય સ્તર દ્રવ્યમાં લટકતા હોય છે. તો હરિતકણનું બંધારણ કેવું છે? તો કે ઘણા બધા પટલીય એટલે કે દિવાલ ધરાવતા સ્તર દ્રવ્યમાં લટકતા હોય છે. જે રીતે વિદ્યાર્થી મિત્રો આપણે તોરણ હોય ને એની જેમ, તોરણમાં તમને ખબર આસોપાલવનું તોરણ હોય તો પર્ણો લટકતા હોય, એની જેમ હરિતકણની અંદર પણ એ રીતે પટલીય સ્તર એટલે કે આવરણ, દિવાલવાળા આવરણ છે એ દ્રવ્યની અંદર લટકતા હોય એ રીતે લટકણની જેમ આવેલા હોય છે, જે દ્રવ્યને સ્ટ્રોમા કે આધારક પણ કહે છે. અને જે દ્રવ્યની અંદર આ પટલીય સ્તરો લટકતા હોય તે દ્રવ્યને આધારક તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમની બાહ્ય સંરચના કણાભ સૂત્રને મળતી આવે છે. કણાભ સૂત્રની જેમ રંજક કણો પણ પોતાના ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો,
આને પણ અગત્યની અંગિકા કહેવી જોઈએ, પણ કીધેલું નથી. કાંઈ વાંધો નહીં, આપણે અગત્યની છે કે નહીં એ ચર્ચામાં પડવાની જરૂર નથી. અગત્યની છે જ એ હું તમને કહી દઉં, પણ આપણે એના વિશે જે કાંઈ માહિતી આપેલી છે એ વ્યવસ્થિત રીતે શીખવાથી મતલબ છે. બરાબર, એક વખત રિપીટ કરી લઈએ. શું કીધેલું છે? તો કે રંજક કણ. રંજક કણ સૌ પ્રથમ તો રંજક કણ માત્ર વનસ્પતિ કોષમાં જ જોવા મળે છે. એટલે કે રંજક કણો પ્રાણી કોષમાં આવેલા હોતા નથી. રંજક કણો બે પ્રકારના હોય. એક રંગવાળા રંજક કણ, જેને ગુજરાતીમાં કહેવાય રંગ કણ, ઇંગ્લિશમાં ક્રોમોપ્લાસ્ટિડ્સ. બીજું રંગ વગરના રંજક કણ, જેને કહીશું ગુજરાતીમાં રંગહીન કણો, ઇંગ્લિશમાં લ્યુકોપ્લાસ્ટ્સ. રંજક કણો છે એ ક્લોરોફિલ ધરાવતા હોય તો તેમને હરિત કણો તરીકે ઓળખવામાં આવે છે. હરિત કણોમાં ક્લોરોફિલ સિવાય પીળા અને નારંગી રંજક દ્રવ્યો પણ આવેલા હોય છે. હવે સીધી જ રંગહીન કણોની વાત કરીએ તો રંગહીન કણો પ્રાથમિક કક્ષાની અંગિકાઓ છે, જેમાં સ્ટાર્ચ, પ્રોટીન અને ચરબીનું સંગ્રહ થાય છે. હરિત કણનું આંતરિક આયોજન જોઈએ તો તેમાં ઘણા બધા પટલીય સ્તર આવેલા હોય છે, જે દ્રવ્યમાં લટકતા હોય છે. જે દ્રવ્યમાં આ પટલીય સ્તરો લટકતા હોય તે દ્રવ્યને સ્ટ્રોમા કે આધારકના નામે ઓળખવામાં આવે છે. સ્ટ્રોમા કે આધારક છે એ એક પ્રકારનું દ્રવ્ય છે. બરાબર. ત્યારબાદ રંજક કણો છે એમની સંરચના કણાભ સૂત્ર જેવી જ હોય છે. ઉપરાંત રંજક કણો કણાભ સૂત્રની જેમ પોતાના DNA અને રિબોઝોમ્સ ધરાવતા હોય છે. આજના લેક્ચરમાં અહીં સુધી રાખીએ. આપણે બે અંગિકાઓ વિશે અભ્યાસ કર્યો. એક કણાભ સૂત્ર, બીજું રંજક કણ. બંને વિશે વ્યવસ્થિત પોઈન્ટ વાઇઝ અને એકદમ સચોટ, એકદમ અસરકારક રીતે લખાય 3 વખત રફ બુકની અંદર આપણે ખાસ લખીશું, જેથી આ બંને અંગિકાઓ વિશેના આપણા ખ્યાલ વધારે સ્પષ્ટ થઈ શકે. તો કોઈ પણ જાતની આળસ કર્યા વગર ખાસ 3 વખત લખી નાખજો, કારણ કે જ્યારે તમારી બુક મંગાવવામાં આવશે ચેક કરવા માટે, ત્યારે તમને જે કાંઈ લખવા માટે આપેલું છે એ તમારે લખીને તૈયાર રાખવું પડશે. અહીંયા નોંધ કરેલી જ હોય છે કે શું લખવા માટે લેક્ચર દરમિયાન આપેલું છે. બરાબર. એટલે ખાસ જે લખવા આપું છું એ વ્યવસ્થિત રીતે સમયનો સદુપયોગ કરી અને લખી નાખવાનું છે, જરાય આળસ કરતા નહીં. ચાલો, આજે આપણે બે અંગિકાઓ એટલે કે કણાભ સૂત્ર અને રંજક કણો વિશે શીખી ગયા. હવે આપણે રસધાનીઓ અને કોષના જે ભાગ પડે છે તે ઘટના એટલે કે કોષ વિભાજન વિશેની ઘટનાનો નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું. ત્યાં સુધીમાં વર્ક કમ્પ્લીટ કરી રાખજો.